जम्मू काश्मीરના પહલગામમાં થયેલ આતંકી હુમલામાં 27 લોકોના મોત થયા। આ મૃતકોને સદગતિ મળે તેટલા માટે રાજકોટ શહેરમાં હવન યોજાયો હતો। શહેરના બહુમાળી ચોક ખાતે બ્રહ્મ સમાજ દ્વારા આ હવનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મૃત્યુ પામનાર લોકોને પિંડદાન પણ કરાયું। ખાસ પરશુરામ જયંતિ નિમિત્તે આ કાર્યક્રમ યોજાયો, જેમાં અલગ અલગ દંપતીઓએ આહુતિઓ આપી। લોકોએ પોતાનો આક્રોશ પણ વ્યક્ત કર્યો હતો। લોકોએ જણાવ્યું કે આ મામલે આકરી કાર્યવાહી કરવામાં આવે। કાશ્મીરના પહેલગામમાં જે આતંકી હુમલામાં જે છે ગુજરાત સહિત દેશભરના 25થી પણ વધુ જે લોકો છે, હિન્દુઓ છે, તેમના મૃત્યુ થયા છે। ત્યારે તેમના મોક્ષાર્થે દેશભરમાં શ્રદ્ધાંજલિના કાર્યક્રમ યોજાઈ રહ્યા છે। આ સમયે રાજકોટ શહેરમાં પણ બ્રહ્મ સમાજ દ્વારા જે છે હવન અને પિંડદાનનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે। આજે પરશુરામ જયંતિ નિમિત્તે ખાસ બ્રહ્મ સમાજના અગ્રણી દ્વારા મૃતકોના આત્માને શાંતિ મળે એટલા માટે જે છે હવન કરવામાં આવી રહ્યો છે। બ્રહ્મ સમાજના અગ્રણી છે, આપણે એમની સાથે વાત કરીશું। મિલનભાઈ, શું કહેશો? આજે એક હવન પણ યોજવામાં આવી રહ્યો છે શ્રદ્ધાંજલિ નિમિત્તે। આ શ્રદ્ધાંજલિ નિમિત્તે અમે જે લોકોના મૃત્યુ થયા છે એમને મોક્ષ પ્રાપ્ત થાય એ માટેથી અમે યજ્ઞનું આયોજન કર્યું છે અને અમે તર્પણની જે વિધિ આવે એ અમે લોકો અહીં કરી રહ્યા છીએ। આ તકે અમે માંગણી કરીએ છીએ કે મૃતક જે પરિજનો છે એમની જે મૃત આત્મા છે એમને એળે ન જાય। લોકોને શ્રદ્ધાંજલિ માટે કયા પ્રકારની વિધિ થશે, શું શું વિધિ થશે? આજે મૃતકોને શ્રદ્ધાંજલિ માટે વિષ્ણુ નારાયણ ભગવાનનું પૂજન, ત્યાર પછી આપણે યજ્ઞ થશે અને ત્યાર પછી પિંડદાન કરવામાં આવશે। હાલ જે રીતના બ્રહ્મ સમાજના લોકો છે તે પણ અત્યારે અહીંયા મોટી સંખ્યામાં જે છે એ ભેગા થયા છે। બ્રહ્મ સમાજના લોકો દ્વારા જે છે એક તરફ આક્રોશ છે, તો જે મૃતકો છે તેમના પ્રત્યે એક સંવેદના પણ છે અને આ સંવેદનાને લઈને જ અત્યારે જે છે એક હવન થઈ રહ્યો છે। મૃતક આત્માને ભગવાન ઈશ્વર છે તેમના ચરણોમાં સ્થાન આપે તે માટે ખાસ જે છે પૂજા પ્રાર્થના પણ થઈ રહી છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। તો કાશ્મીરમાં ફસાયેલા વડોદરાના 23 લોકો સુરક્ષિત। આજે જમ્મુથી વડોદરાની ખાસ ટ્રેન મારફતે વડોદરા આવવા રવાના થશે। આવતીકાલે સવારે 11 થી 12 વચ્ચે વડોદરા આવી જશે આ યાત્રીઓ। વડોદરાના સાંસદ હેમાંગ જોશીના પ્રયાસોથી ખાસ ટ્રેનની વ્યવસ્થા સરકારે કરી છે। 9 કલાકના પ્રવાસ બાદ હેમખેમ જમ્મુ પહોંચ્યા હતા વડોદરાના લોકો। પહલગામ હુમલાને લઈને આગામી સમયમાં કાશ્મીરના જનારા લોકો પ્રવાસ રદ કરી રહ્યા છે, જેને લઈને અમદાવાદ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ધારકોની બેઠક મળી, જેમાં મુસાફરોને કેન્સલેશન ચાર્જ ન કપાય તે માટે ચર્ચા કરાઈ છે। સાથે એરલાઇન્સે આપેલા 30 એપ્રિલ સુધીના સમયમાં પણ વધારો કરવા માટે રજૂઆત કરવામાં આવી છે। ટૂર ઓપરેટરોએ પણ કેન્સલેશન ચાર્જ નહીં કાપવા નિર્ણય કર્યો છે। મહત્વનું છે કે પહલગામમાં આતંકી હુમલા બાદ જમ્મુ કાશ્મીરનું 90% બુકિંગ કેન્સલ થઈ ગયું છે। ટૂર બુક કરાવી છે એ ટૂર બુક કરાવવા બદલ કોઈ કેન્સલેશન ચાર્જ ના લાગે અને અમે લોકોને ક્રેડિટ નોટ કે એવી કંઈક વસ્તુઓ આપી અને અમે રિટર્ન કરીએ। 30 એપ્રિલ સુધી એ લોકોએ અમને રિફંડ આપ્યું છે। ગુજરાતની બધા જ એજન્ટોએ લગભગ 10 થી 12,000 જેવી ટિકિટો સેલ કરેલી છે, જે મોસ્ટ બિઝનેસ મે અને જૂન મહિનામાં છે અને જુલાઈ મહિનામાં છે। તો એરલાઇન્સને અમે રિક્વેસ્ટ કરીશું કે આવું જેમ 30 એપ્રિલ સુધી તમે રિફંડ આપ્યું છે એ જ પ્રમાણે તમે 30 જુલાઈ સુધી કરો તો અમને બી લોસ ના થાય અને અમારા જે એન્ડ કસ્ટમર છે એને પણ કોઈ ફાઇનાન્શિયલ લોસ ના થાય।